ગયા વચનામૃત 23માં મેં એમ કહ્યું હતું, સ્થૂળ સૂક્ષ્મને કારણ, જાગ્રત સપના અને સુષુપ્તિ, તેથી પર વર્તે એને સ્થિતિ કઈ કહેવાય. આ વચનામૃત એને લગતું જ છે. સ્થિતિ તે શું? હવે અહીંયા બતાવે છે કે સ્થિતિ તે શું, તો કે છે તેમજ પંચ જ્ઞાનેન્દ્રિયો પંચકર્મ સ્થિતિ તો શું, એમ કે શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન તે કેવું છે? જ્ઞાને કરીને સ્થિતિ થાય છે એટલે જ્ઞાન તે કેવું છે? બહુ અટપટું વચનામૃત છે, એટલું સરળ વચનામૃત નથી. પહેલાં થોડો 3 સરળ હતા, પણ હતી લાઈન એક જ ચાલી આવે છે. તો કે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. જ્ઞાન તે કેવું છે? છેટ નીચેથી ચાલુ પડે. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, મહત્વત્વ, અહંકાર, ત્યાંથી પછી બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, વિરાટ, પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ અને મહાપુરુષ અને મહામાયા. આ બધાથી પર, આ બધું ભૂલી જવાનું. આ કંઈ છે જ નહીં. આપણે જે આપણી પરિપાટી શીખી રાખી છે કે અહીંથી આમ થાય, ઉપરથી નીચે આવી તો પહેલાં નીચે જવાય, નીચેથી ઉપર જાય તો એવું થાય. જ્ઞાનની દ્રષ્ટિએ તો મહારાજ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, અહંકાર, મહત્વત્વ, બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, વિરાટ, પ્રધાન પુરુષ ને પ્રધાન પ્રકૃતિ, મહાપુરુષ ને મહાપ્રકૃતિ, મહામાયા, આ તેનાથી પર આવી સ્થિતિ થઈ જાય. તેનાથી પર શું છે ભાઈ? એનાથી પર શું છે? આનાથી પર શું છે? હે, બસ બ્રહ્મ અને પરબ્રહ્મની ચર્ચા છે. આનાથી પરબ્રહ્મ છે અને બ્રહ્મ ને પરબ્રહ્મની ચર્ચા. જે બ્રહ્મ અને પરબ્રહ્મ જે રમતો હોય તેને સ્થિતિ થઈ જાણવી. તો કે આ જ્ઞાને કરીને સ્થિતિ છે. તો કે એવું કેમ થાય? આ બધું નાશ કેમ થઈ જાય? તો કરી દેવું પડે. નાશ થાય કેવી રીતે? તો કે થઈ જાય. આંબા શેઠને શ્રીજી મહારાજે પૂછ્યું કે આંબા શેઠ કેટલા દીકરા છે? તો કે 2 દીકરા. આવું જરૂર ચાલતું હશે. લોકો ના ના જુઠ્ઠું બોલે, 4 દીકરા છે. તે આંબા શેઠ કેમ 2 જ બોલો છો? 2 દીકરા છે, બે છોકરા છે. એમ કેમ? ભગવાન ભજતા નથી, આજ્ઞામાં રહેતા નથી, તો એને ભૂલી જવું પડે. જ્ઞાને કરીને છોકરા હોવા છતાંય પણ આપણે ભૂલી જઈએ છીએ. ભૂલી જવું પડે ને, કે આપણે લખી નાખીએ કે એને ને મને કંઈ સંબંધ નથી, માટે એની જોડે વ્યવહાર તમારી રીતે જે કરો એ કરજો, એની જવાબદારી અમારી રહેશે નહીં. એટલે જ્ઞાને કરીને દીકરા હોવા છતાંય પણ એ એમ કહે છે કે મારા દીકરા નથી. એ જ્ઞાને કરીને એમ ભૂલી જવું. એટલે કે છે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિને પુરુષનું જે ને પ્રકૃતિને પુરુષનું કાર્ય તે કંઈ નજરમાં આવતું નથી. આ નીચેનું કંઈ ના આવે, નીચેનું બધું ભૂલી જવાનું. કારણ કે આ કામ જ એવું છે. પ્રકૃતિનું કામ શું છે? પ્રકૃતિને પ્રધાન પ્રકૃતિને મહાપુરુષને મહામાયા તે પ્રધાન અને પુરુષને ઉત્પન્ન કરે છે. એની સૃષ્ટિ થાય છે, પ્રધાન પુરુષની ઉત્પત્તિ થાય છે. અહીં એ શું કરે છે? વિરાટને ઉત્પન્ન કરે છે. એ શું કરે છે? તો કે એ નીચેના જે બ્રહ્મા, વિષ્ણુ ને શિવને સર્જે છે. આ બધું છે ઊંડું ખાતું. હવે એ કંઈ સામાન્ય નથી, પણ છતાંય આ નજરમાં લાવવાનું નહીં તો બ્રહ્માજી છે એ વિરાટની નાભીમાંથી ઉત્પન્ન થયા. શિવ છે એ વિરાટની ભ્રુકુટીમાંથી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજી નાભીમાંથી ઉત્પન્ન થયા. તો નાભીનું નાળ, જેમ કમળનું નાળ હોય ને તે નાભીનું નાળ, તે નાભીના નાળમાં 100 વર્ષ સુધી બ્રહ્મા ચાલ્યા પણ અંત જ ના આવ્યો. એ નાળિયાનો જ અંત ના આવ્યો, એ ડોટાનો જ અંત ના આવ્યો. અને પછી પાછા વળ્યા કે આને ક્યાં સુધી જે આ પહોંચતો. 100 વર્ષ સુધી નાળમાં ચાલ કર્યું. આ બધું વિસ્તારવાળું છે, પણ મહારાજ કે અહીંયા કંઈ નહીં. અહીં તો બ્રહ્મ ને પરબ્રહ્મની ચર્ચા છે. સ્થિતિની વાત એને કહેવાય. બ્રહ્મ અને પરબ્રહ્મની ચર્ચા એને સ્થિતિની વાત કહેવાય. નજરમાં આવતું નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય. જ્ઞાને કરીને ભૂલી જવું. મહારાજે આગળ કીધું છે. મહારાજ કે આ જે સંબંધી 21માં કહ્યું કે પોતાના સંબંધી સાથે હેત રાખવું નહીં.
કેમ તો કે પહેલાંના પૂર્વના સંબંધી છે એને જ્ઞાને કરીને ભૂલી ગયા અને આને જ્ઞાને કરીને ભૂલી જવાનું. કારણ કે 84 લાખના જે જન્મ ધર્યા તેમાં સંબંધી હતા જ આપણા, એને આપણે અત્યારે સંભાળતા નથી. તે માને ભૂલી જવાનું. તે કેવી રીતે? પહેલાં અજ્ઞાને કરીને ભૂલી જવાનું, આને જ્ઞાને કરીને ભૂલી જવાનું. આટલો ફેર પડે. પહેલાં જે સગા સંબંધી છે કયા કૂતરો ને ગધેડો ને વાંદરો ને બિલાડો ને કૂતરો ને આ બધા જતે ગાય ને ભેંસ ને ગધેડા ને આ બધા થયા, એ આપણા કાકા બાપા જ હશે ને ક્યાંક તો, ભાઈ દીકરા જ હશે ને, ભાઈ ક્યાંક તો થયા જન્મ્યા હશે ને. એ તો એને ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? ભૂલી કેમ ગયા? અજ્ઞાને કરીને ભૂલી. અજ્ઞાન છે, આપણે ખબર નથી પડતી એટલે ભૂલી ગયા. એને જેમ અજ્ઞાને કરીને ભૂલી ગયા તેમ પોતાના અત્યારના સંબંધીને જ્ઞાને કરીને ભૂલી જવું, તો એનું નામ જ્ઞાન છે. પ્રલય અને જ્ઞાને કરીને સ્થિતિ થઈ જાણવી. તો કે કેવી રીતે ભૂલી જવાય? તો કે માનવાનું કે આટલા વર્ષોના સંબંધી મારી જોડે રહ્યા નથી તો આય નહીં રહે. વર્ષો સુધી જેની સાથે સંબંધ જોડ્યો, તમે વિચાર કરો, આપણે નાના હતા, સ્કૂલમાં ભણતા હતા, એકડો બેગડો કરતા હતા, ત્યારે આપણા મિત્રો થયા હશે. એ મિત્રોને અત્યારે યાદ કરતા નથી. પછી સ્કૂલમાં હશું ત્યારે બીજો મિત્ર થયા હશે, ત્યારે પહેલાંને ભૂલી ગયા. અને જે સ્કૂલમાંથી જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે પછી નવા મિત્રો થયા હશે, ત્યારે પહેલાંને જ યાદ કરતો. છોડવાનું તો છે જ, એક પછી એક છોડતા તો આવીએ જ છીએ. ઘણું બધું છોડી દીધું આપણે, છોડવું તો પડે જ છે. તો કે એકબીજાને ભૂલવાનું જ છે, અને ભૂલાય છે તેમાં જ લાભ છે. સમજીને ભૂલી જાઓ. જ્ઞાને કરીને સ્થિતિ એટલે જ્ઞાને કરીને જ્ઞાન પ્રલય કહે છે. નજરમાં આવતું નથી એનું જ નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. એવી સ્થિતિ થાય છે, અને એવી જ્યારે સ્થિતિ થાય જીવાત્માને ત્યારે ઓહોપણું થયા કરે. આહા આહા ક્યા બાત હે. અને ત્યારે શું થશે? એક રસ ચૈતન્ય ભાસે. બસ ભગવાનની મૂર્તિમાં એક રસ ચૈતન્ય ભાસે, બીજું કંઈ દેખાય નહીં. અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. એક રસ ચૈતન્ય ભાસે અને તેને વિશે ભગવાનની મૂર્તિ જ રહે, બીજું કંઈ રહે નહીં. હવે એ આપણે અનુભવ ન થાય, મીરાને અનુભવ હશે. કારણ કે એને મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ના કોઈ. એને તો એક જ લગ્ની હતી, મારો તો ભગવાન છે એ જ ભગવાન. હવે મીરાએ લગ્ન થતા હતા કોઈના, એટલે એ જોવા ગયેલા એની મમ્મીની સાથે. તો એને લગ્ન થતા હતા એટલે મીરાની ઉંમર નાની, 10-11 વર્ષની બુજુ અવસ્થા. એટલે મીરાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી આના લગ્ન આ શું થાય છે? તો કે લગ્ન કરે છે. તો મીરાએ એમ સહેજે પૂછ્યું કે એના લગ્ન થયા તો મારા લગ્ન ના થાય? બહુ અજ્ઞાનતામાં પૂછ્યું કે એના લગ્ન થયા તો મારા લગ્ન ના થાય? હા, તારા લગ્ન થાય. તો કોની સાથે? તો કે ગિરધરની સાથે. એટલે એક સાધુએ મૂર્તિ આપી હતી, એના ઘરે બધા સંતો આવતા જતા હોય, તે મૂર્તિ આપી હતી. તેને લે કે તારા આની જોડે લગ્ન કરીશું. મીરાએ બસ માની લીધું કે આ મારા પતિ છે. એને એની ભાવ રાખીને એની પૂજા કરતી રહી મીરા. લગ્નમાં ગઈ ત્યારે એને ખબર હતી કે હું તો ગિરધરને જોડે પરણી છું, અને મારી મમ્મીએ તો બીજાની સાથે. પછી તો સમજણી થઈ ગઈ કે મારી મમ્મીએ મને બીજા સાથે લગ્ન કરાવી દીધા, હું તો ગિરધરને લગ્ન કરી, ગિરધર સાથે લગ્ન કરીશું. ત્યારે એને કીધું કે લગ્ન કરો કે ના કરો, પણ આ મારા ઠાકોર મારી જોડે રહેશે, હું ફેરા આની જોડે ફરીશ. તો એ પોતાની સાથે મીરાએ ઠાકોરજીને લઈને ફેરા ફર્યા અને નક્કી કર્યું કે હું આની જોડે ફેરા ફરું છું. અને ભગવાને એનો ભાવ પૂરો કર્યો. અને એક રસ ચૈતન્ય ભાસે છે, એની અંદર એક જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. આપણે તો દુનિયા દેખાય છે, આપણે તો પાંડવો જેવું છે. દ્રોણાચાર્યે પૂછ્યું કે સામે વૃક્ષમાં શું દેખાય છે? વૃક્ષ દેખાય છે, ને ડાળખીઓ દેખાય છે, ને પાંદડા દેખાય છે. દ્રોણાચાર્ય કે નીચે ઉતર, તારું કામ નહીં આમાં. જેને બધું દેખાતું હોય એ શું મત્સ્યવ્યંત કરી શકે? નીચે ઉતર્યા, એક પછીને બોલાવ્યા, અને છેલ્લે અર્જુનને બોલાવીને કહી સામે શું દેખાય છે? તો કે કંઈ દેખાતું નથી, એક પક્ષીનું મસ્તક દેખાય છે. હવે સરસંધાન કર અને બધી એક બરોબર ધ્યાનથી કેન્દ્રિત કર, આંખ ઉપર કેન્દ્રિત કર. અને પછી આંખ ઉપર કેન્દ્રિત કરીને સર માર્યું, બાણ માર્યું તો એ મત્સ્યવ્યંત થઈ ગયું.
તો કહેવાનું એ છે કે આવી તીક્ષ્ણતા જોઈએ. એટલે પેલા નહીં કીધું કે આપણે ગંગા સતી પાનબાઈ પતે કહે વીજળીને ઝબકારે મોતીડા પૂરવી લેવા પાનબાઈ, વીજળીને ચમકારે મોતીડા પૂરવી લેવા પાનબાઈ, નહીં તો ચેતું અંધારું થાશે જી, નહીં તો ચેતું અંધા થાશે જી. વીજળીને ચમકારે મોતીડા પોરવી લેવા, નહીં તો અચેતું અંધારું થઈ જશે, અને થઈ જ જશે. આ દેહ પડી જશે પછી શું કરવાનું? આ દેહ છે ત્યાં સુધી કરી લેવા જેવું છે. અને શું કરી લેવા જેવું? જ્ઞાન પ્રલય કરી લેવા છો. જગત ખોટું છે, જગત ખોટું છે. જગત બે પ્રકારના બ્રહ્મવાદીઓ હોય છે. એક ભક્તિનિષ્ઠ હોય છે ને જ્ઞાનનિષ્ઠ હોય છે. જ્ઞાનનિષ્ઠ હોય નકરું જ્ઞાન જ હોય. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા આ શુષ્ક વેદાંતિ છે. શુષ્ક વેદાંતિનો મત છે જગત મિથ્યા છે અને ભગવાન બ્રહ્મ એટલે કે ભગવાન નિરાકાર બ્રહ્મ સત્ય છે. આ શુષ્ક વેદાંતિ ખાલી વેદાંતમાં. બીજો છે નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બહુવિધાતિ કામમ. બીજો આ મતવાળો છે. એક એવા જે ભગવાન છે તેના વિશે નિત્ય એવા જે પુરુષોત્તમ નારાયણ છે, એમાં જીવ પણ નિત્ય છે. એને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી છે. એ ભક્તિ માર્ગ. બ્રહ્મ સત્ય, જગત પણ સત્ય. બ્રહ્મ પણ સત્ય છે ને જગત પણ સત્ય છે. કેમ તો કે બધો વ્યવહાર કરો જ છો ને તારે અહીંયા ખાઓ છો પીઓ છો, આનાથી જ ભજન થાય. આ શરીર જ ન હોય તો શું? જગત જ ન હોય, મંદિર જ ન હોય, અહીંયા બેસવાની જગ્યા ન હોય, ભજન ક્યાં કરશો બેસીને? જંગલમાં જાઓ તો જંગલમાં ઝાડ નીચે બેસવું જ પડશે. તો જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે. આ ભક્તિવાદી છે, પેલો શુષ્ક જ્ઞાની છે. આ બે મત છે. એટલે કે આપણે છે ભક્તિવાદી છીએ તો આપણે તો એ કામ કરી લેવા જેવું છે. શું? સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, સજની આરે ચોઘડિયું અમૃત લાભનું. આ ચોઘડિયું અમૃત અને લાભનું છે. તો એ લાભમાં ચોઘડિયામાં શું કામ કરી લેવાનું? તો ભગવાનની મૂર્તિ. બસ આ જ્ઞાન પ્રલય કરી લેવાનો કે આ છે નહીં, કંઈ મારી સાથે આવશે નહીં. પહેલાંના સંબંધી મારી સાથે આવ્યા નથી તો આ સંબંધી આવશે નહીં. આ જ્ઞાન પ્રલય કહેવાય. જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે ત્યારે શું થાય? એક રસ ચૈતન્ય ભાષે. જેમ મીરાને મેરો તો એક ગુરુધર ગોપાલ દૂસરો ના કોઈ, એક જ રસ દેખાય. સૌરાષ્ટ્રમાં એક ધના ભગત થઈ ગયા. એક જ દ્રષ્ટિ ધના ભગત થઈ ગયા. હવે એના ઘરે ફરતા ફરતા સાધુ આવ્યા હશે તો એને કીધું મહાત્માજી, તો કે હા, ઉંમર નાની, 6-7 વર્ષની ઉંમર. મેં કીધું મહાત્માજી શું કરવાનું? તો કે ભજન કરવાનું. એટલે હું? ભજન કરવાનું એટલે હું? તેને પછી ઠાકોરજી આપ્યા, સાલેગ્રામ ભગવાન આપ્યા. તો કે આનું ભજન કરવાનું. આને કેવી રીતે ભજન કરવાનું? આ તો ગોળ ગોળ પથ્થર છે ને, આનું ભજન કેવી રીતે કરવાનું? તો કે इतना काम करो. क्या? स्नान करने के बाद उसको स्नान करवाना और भोजन करवाने के बाद भोजन करना. बे चीज ध्यान में रखो. स्नान करने के बाद इसको स्नान करवाना और भोजन करवाने के बाद भोजन करना. ठीक है. साधु तो ચાલ્યા ગયા. આને વિશ્વાસ. હવે એને તો પછી સ્નાન કરીને બધું સ્નાન કરવાયું અને પછી ભોજન ઠાકોરજીને માટે રોટલો તૈયાર થયો. શાક ને રોટલો જે હશે દૂધ ધર્યું ઠાકોરજીને. હવે એમ તો ચો ઠાકોરજી જમે ભાઈ? આપણી તો માન્યતા જ છે ને. એ તો ઠાકોરજી પાસે થાળ મૂકી એટલે જમી લે, એમાં કંઈ ઓછું ના થાય. આપણે તો આવી જ ભાવના છે ને. એ કંઈ ઠાકોરજી ખાતા હશે? એ તો આંતરિક રીતે ભગવાન પ્રસાદ લે છે. બાકી જમવાનું તો આપણે જ હોય. આપણી આવી ભાવના છે. હવે આ આબુ જ માણસને ધનાને ખબર નહીં.
તે ઠાકોરજી જમ્યા નહીં. મારું ગજબ થઈ ગયો, રોટલો ઠંડો થઈ ગયો. બેઠો રહ્યો શાંતિથી સાંજ સુધી એમને કે કીધું તું ને, સાધુએ કીધું નહીં કે ઠાકોરજીને જમાડીને જમજે. હવે આપણે ભૂખ્યા રહેવાનું. આખો દિવસ વીતી ગયો. બીજે દિવસે ગરમ રોટલો લાવ્યો પાછો. હવે અહીંયા આગળ જઈને બેઠો. હવે એ ક્યાંથી જમે ભાઈ? શાલાગ્રામ જમે ક્યાંથી? ત્રીજો દિવસ આવ્યો. એને ઘરના બધા કીધું, અલ્યા ભાઈ તું ખાઈ લે, આ તો મરી જવાનું થતો. ના, પેલા સાધુ કીધું નહીં કે ઠાકોરજીને જમાડીને જમજે. તો કેવી રીતે જમાય? ત્રીજે દિવસ ઉગ્યો અને ત્રીજે દિવસે રોટલો જમાડ્યો, ઠાકોરજીને મૂક્યો અને ભગવાનને કહે છે, એ મારા દયાળુ, આવો ધંધો કરવાનો. આ એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ ચાલે છે. તમારે નહોતું ખાવું તો પેલા સાધુને કહેવું તું ને, હું નહીં ખાઉં. હવે મને હું કરવા નડો છો? મને હું કરવા નડો છો? એને નહોતું કહેવાનું. અને નિખાલસ ભાવ જોઈને ભગવાન અંદરથી પ્રગટ થયા અને એવડું મોટું સ્વરૂપ ધારીને ભગવાનને કે આટલું મોટું આમાંથી? વાહ 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 વાહ, લ્યો લ્યો ત્યારે રોટલો લેતો હું ગરમ ગરમ. ભગવાનને ગરમ ગરમ રોટલો જમાડ્યો અને જમ્યા પછી તો ભગવાન ચાલુ કર્યું. ચાલુ કરતા તો કરી દીધું. પહેલાં પોંક મારીને પેલા સાધુએ કીધું તું જમાડીને જમજે, પણ આ બધું પૂરું કરવા આવ્યો, હવે ખાવાનું શું? ત્યારે એને સાધુ એમ કીધું તું જમાડીને જમજે, આ પૂરું થવા આવ્યું. તો ભગવાને કહ્યું, હવે છે નો રોવે છે? તો કે તમે બધું ખાઈ જાય, મારે શું ખાવાનું? ત્યારે એટલે સાધુએ કીધેલું છે ખવડાવીને ખાજે, મારે ખાવાનું શું? ત્યારે ભગવાન કે એવું છે. છેલ્લો કોળિયો બચેલો અને ભગવાને કહ્યું, લે ધના લે. અને આ છેલ્લો કોળિયો એને આપ્યો અને ધનો આમ નિર્ગુણ થઈ ગયો કે વાહ 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 વાહ, નિર્ગુણ પ્રશસ્ત્ર છે. એવી દ્રઢતા જોઈએ, એવી દ્રઢતા રાખે તે સુખિયા, તે કોઈ કારે નવ હોય દુખિયા. ભાઈ એવી દ્રઢતા, દ્રઢ ટેક પાડી દેવી જોઈએ ભાઈ ભગવાનને રાજી કરવા. એની પ્રકાશ દેખાય, પ્રકાશમાં મૂર્તિ પણ દેખાય. એનું કયું, જેને કેને પ્રકાશ દેખાય? ભાઈ હું શું વાત કરતો હતો? ગણેશ કોની વાત કરતો હતો? કોની વાત કરતો હતો? પ્રકાશ ક્યાં દેખાય? બ્રહ્મ એટલે કયું બ્રહ્મ? કઈ જગ્યાએ દ્રષ્ટિ પહોંચાડવાની? અક્ષરધામ અને અક્ષરધામ પર પુરુષોત્તમ નારાયણ, બ્રહ્મ અને પરબ્રહ્મ. જેને બ્રહ્મ અને પરબ્રહ્મમાં દ્રષ્ટિ પહોંચે છે તેને જ્ઞાન પ્રલય થયું. આ બધું નીચેનું ભૂલી જવાનું. જેમ અજ્ઞાને કરીને અજ્ઞાન પ્રલય કરતા આવ્યા ત્યાર સુધી બધા મા બાપ, કાકા કાકી, ગધેડા ગધેડી બધી ભૂલીને આવ્યા અત્યાર સુધી. અત્યારે ખબર નથી અજ્ઞાને કરીને. તેમ જ્ઞાને કરીને ભૂલી જવાનું કે આ નહીં રહે મારી સાથે, હો, આ કાંઈ રહેશે નહીં, કોઈ રહ્યું નથી અને રહેશે નહીં. પહેલાંના સંબંધી જેમ નથી રહ્યા તેમ આ લોકોના સંબંધી. અને આપણે જોઈએ છીએ, દરરોજનું જોઈએ છે, દરરોજ જોઈએ છે ને આ મરી ગયો ને તેમ મરી ગયો ને હવે એને સંબંધ છોડી દીધો ને આને. હવે એ ક્યાંક તો જન્મ્યો હશે ને પાછો, આ સંબંધ છોડીને ક્યાંક તો જન્મ લીધો હશે ને એને. કારણ કે કાં તો ભગવાનના ધામમાં જાય ને કાં તો જન્મ લે અને કાં તો ભૂત થાય. ત્રણ જ ગતિ છે, ચોથી તો કોઈ ગતિ તો છે નહીં. આ જીવની ગતિ ત્રણ જ છે. કઈ ગતિ? કાં તો ભૂતપ્રેતનો વાસના રહે તો ભૂતપ્રેતનો દેહ મળે, અને કાં તો પછી જન્માંતરે જાય. જન્માંતરે જાય એમાં લખ 84ના ફેરામાં જમપુરીના દુઃખો ભોગવીને જાય, અને કાં તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાનની પાસે પહોંચી જાય. આટલા જ ઉપાયો છે, બીજા કોઈ ઉપાયો નથી. જ્ઞાન પ્રલયમાં આવું છે. તો એને જન્મ તો ક્યાંક ને ક્યાંક લીધો જ હશે ને, તો ખાતો જ હશે ને. ત્યારે એને અહીંયા હતો એ સંબંધ કામ લાગે છે, અહીંયા સંબંધ હતો એ કામ લાગે? કંઈ કામ સંબંધ લાગ્યો નહીં. એટલે મહારાજ કે એને એક રસ ચૈતન્ય દેખાય છે. બ્રહ્મ પછી એક રસ ચૈતન્ય દેખાય છે, એમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. અને ઘણીવાર મૂર્તિ નથી પણ દેખાતી, નકરું તેજ દેખાય છે. જો કે એવું કેવી રીતે બની શકે? નકરું તેજ કેવી રીતે દેખાય? તો કે ભગવાનની મૂર્તિનો તેજનો પ્રભાવ એટલો મોટો છે. 1000 બલ્બનો ગોળો હોય, 1000 બલ્બનો ગોળો હોય, એનો પ્રકાશ કેટલો ભયંકર હોય. અને આપણે આમ કોઈ જગ્યાએ અંધારામાંથી આવીએ અને એ ગોળાને જોઈએ તો શું દેખાય? ગોળો દેખાય? શું દેખાય? પહેલી તો આંખ જ બંધ થઈ જાય ને. અને પછી ધીમે ધીમે આંખ ખોલે તો શું દેખાય? પ્રકાશ દેખાય. ગોળો દેખતા તો સમય લાગે ને. નિરાકારવાદીઓ અને સાકારવાદીઓ ભેગા થયા,
એક પક્ષે કીધું કે ભાઈ ભગવાન કેવા છે, તો કે સાકાર છે. બીજાએ કહ્યું ભગવાન કેવા છે, તો કે નિરાકાર છે. હવે વાદ બહુ ચાલ્યો અને એકબીજાથી પાછા પડે એવા નહોતા. આ તો બ્રહ્મવાદીઓ બધા, તો પાછા પડે. પછી કીધું આમને આમ તો વર્ષો વીતી જશે, આનો નિરાકાર નહીં આવે. ભગવાન સાકાર છે કે નિરાકાર છે? આપણે બધાને, તમને દ્રઢ નિષ્ઠા નિરાકારમાં છે, અમને નિષ્ઠા સાકારમાં છે. તો આ રૂમમાં બેસી આપણે સંકલ્પ કરીએ કે ભગવાન આ મંદિરમાં છે, તો મંદિરનો દરવાજો બંધ કરી નાખો અને આપણે અઠવાડિયું સુધી, 2 દિવસ સુધી કાન બેસીને ભજન કરો, તપ કરો, અનશન વ્રત લઈને, અને પછી દરવાજો ખોલો. ભગવાન છે જ, આપણે માનીએ છીએ, તો દરવાજો ખોલશું એટલે દરવાજો ખોલતાની સાથે હશે એ દેખાઈ આવશે. કાં તો તે જ દેખાશે ને કાં તો ભગવાનની મૂર્તિ દેખાશે, બેમાંથી એક દેખાશે. તો કે એ વાત સાચી છે. એટલે બધાએ 2 મતે નિર્ણય કર્યો કે બરાબર છે, આજ કરાય. અને દરવાજો મંદિરનો બંધ કરી દીધો અને બધા લોકો બેઠા ભજન કરવા. એક તાર ભજન ચલાવ્યું, એક તાર ભગવાનના દર્શન કરવા છે એવું એક તાર. પહેલાને બ્રહ્મ જોવું હતું ને પહેલાને મૂર્તિ જોઈ હતી. એક તાર ભજન શરૂ કર્યું ભાઈ હો. અને 2 દિવસ પછી દરવાજો ખોલ્યો ખાધા પીધા વગરના. અને જેવો દરવાજો ખોલ્યો તેવું શું દેખાણું? તેજ દેખાણું, એવું તેજ દેખાણું, એવું તેજ દેખાણું. પેલા ભાગ્યા, થઈ ગયું નક્કી, થઈ ગયું નક્કી થઈ ગયું. શું નક્કી થઈ ગયું? સાકાર ભગવાન નિરાકાર છે એ નક્કી થઈ ગયું. આ તેજરૂપ ભગવાન છે એ નક્કી થઈ ગયું. નિરાકાર છે એ ભગવાન નિરાકાર છે. એવા ભાગ્યાન પતી ગયું. ચલો એટલે ભાઈ થોડા જપો તો ખરા. હવે હું જપવાનું, પણ પતિજુ દેખાય જ છે ને તેજ. પેલા રવાના થઈ ગયા અને સાકારવાદી હતા એ બેઠા. તો શું થયું? સાકારવાદીને શું થયું? ધીમે ધીમે તમે આ ગોળો દેખાવો છો, 1000નો ગોળો હોય તો એને 1000ના ગોળામાં કમસે કમ 10 સેકન્ડ પછી ગોળો દેખાય. ત્યાં સુધી તેજ જ દેખાય. કારણ કે તમારી આંખ એટલી બધી કવર નથી કરી શકતી. એક ગોળાને તમારી આંખ અંધારામાંથી નીકળો તો સૂર્યના તેજમાં તમે અંજાઈ જાઓ છો, એમાં તમને અંધારા આવી જાય, એના દેખાય તો આ તાત્કાલિક ગોળો ક્યાંથી દેખાય? અઘરું એટલામાં છે ભાઈ. એટલે કે એ ગોળો તમારો જોવાની તમારી આંખની તાકાત નથી રહેતી. તો તાત્કાલિક તો ભગવાનનું દરવાજા ખોલતાની સાથે જ ભગવાનની મૂર્તિ તમારે ક્યાંથી દેખાય? પછી ધીમે આંખ ટેવાઈ ગઈ અને એની અંદરથી જે ભગવાનની મૂર્તિ હતી એ દેખાઈ ગઈ. હા, હવે ખરું, આ દેખાણા એ જ સાકાર મૂર્તિ છે. હા, ઓલા પરતની રવાના થઈ જાય. શું કે થઈ ગયું ના, ભગવાન નિરાકાર. પણ અલ્યા બાપા થોડું બેસવું પડે. કેમ? તો કે તેજને હટાવવા માટે. અને પછી તેજ હટાવ્યા પછી શું નીકળ્યું? સાકાર મૂર્તિના દર્શન થયા. એના જેવું છે ભાઈ. ખ્યાલ આવી? થોડી મૂર્તિની રાહ જોવી પડે એવું છે. એટલે કે છે ઘણીવાર પ્રકાશમાં ખાલી પ્રકાશ જ દેખાય છે અને ઘણીવાર મૂર્તિ જ દેખાય. તો મૂર્તિ છે નહીં? તો કે મૂર્તિ તો છે જ અંદર, તો દેખાતી કેમ નથી? તો કે તમારી આંખ શાન નથી કરતી એટલે નહીં દેખાતી. હવે આગળ કાલે આવતી વાત. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે